સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ને તમે જોઈ રહ્યા છો કેબીસન યુટ્યુબ ચેનલ અને અમે જઈશું હવે ડાયરેક્ટ અમદાવાદ વિજય ભુવાજીના ઘરે અને વરસાદનું વાતાવરણ છે તો પછી કપડા વપડા ચેન્જ કરીશું રસ્તામાં જઈને ભાઈબંધના ઘરે ગાંધીનગર. તો હવે અહીંયાથી જઈએ ડાયરેક્ટ વિજય ભુવાજીના ઘરે અને એક સસ્પેન્સ છે કે ભુવાજીના ઘરના સિવાય પણ તમને બીજું પણ એક વસ્તુ બતાડીશ, એ પણ જોવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો મારા બ્લોગમાં લાસ્ટ સુધી, તો બહુ મજા આવશે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા હતા વિજય ભુવાજીના ઘરે અને આ પડી એમની બ્લેક ઇનોવા અને આ છે એમનું ઘર. ફાઇનલી આવી ગયા હતા વિજય ભુવાજીના ઘરે અને બાઇકનો બહુ લાંબો સફર હતો અને હવે આ પડી છે ભુવાજીની ઇનોવા. તો ફાઇનલી અહીંયા સુધી વિડીયો જોતા આવ્યા હોય તો વિડીયો સ્કીપ ના કરતા, બહુ મજા આવશે, બહુ જલસા કરીશું. અને મારો ભાઈબંધ આવે છે અંદરથી અને પછી અંદર જઈએ, વિહતમાના દર્શન કરીએ, વિહત ધામ, અને હવે જઈશું અંદર. અને આ છે વિહતમાનું સાનિધ્ય અને જોરદાર વસ્તુ છે. ભુવાજીનો બહુ પ્રેમ મળે છે મને પહેલાંથી અને ભુવાજીના કારણે જ આપણે ચાલીએ છીએ. અને વિજય ભુવાજી એટલે દિલનો ધબકારો મારા માટે તો છે, દિલથી લાઈક કરું છું ભુવાજીને. તો ભુવાજીના ઘરે હતા અને એમનું ઘર બતાડીશું હવે. લાઇટિંગ ભુવાજીએ બધું ચાલુ કરી નાખ્યું છે સ્પેશિયલી આપણા માટે, વિડીયોગ્રાફી માટે. ભુવાજીએ કોઈ બી પબ્લિકને એડ નથી કરી અંદર અને બધું ચાલુ કરી દીધું છે. તો હવે જઈશું એમના બેઠક રૂમમાં, કેમ કે અંદર કોઈને ખાસ માણસોને જવા નથી દેતા, બીજા બધા લોકોને, પણ આપણે અંદર જઈને વિડીયોગ્રાફી કરીશું અને પછી બીજું બધું બતાડીએ તમને. અને લાસ્ટમાં બધી મુલાકાત બહુ બધી કરવાની છે, તો જોતા રહેજો લાસ્ટ સુધી વિજય ભુવાજીના ઘરનો બ્લોગ, બહુ મજા આવશે. અને હવે દર્શન કરીએ. મંદિર આ છે એમનું ઘર અને મંદિરમાં જોરદાર રીતે બધું હોય છે ને દર વર્ષે રમેલ થાય છે. આ વર્ષે આપણે પણ રમેલમાં આવીને બ્લોગ પણ બનાવીશું અને બધા જ લોકોને મળીશું. તો આજ તો મારો ભાઈ છે, ગણેશ ચતુર્થી છે, તો ભગવાન ગણેશ ભગવાનને બેસાડ્યા છે વિજયભાઈને. અહીંયા છે ગાદી અને આ વિહતમાનું ધામ. મંદિર લઈ લીધો, દીવો પ્રગટાવી દો તમે ત્યાં. મારો ભાઈ બેઠો છે ભાઈ સોફા પર, ચા પાણી કરી દિલથી બેઠા અને પછી બ્લોગિંગ ચાલુ કર્યું. થાકેલા આવ્યા હતા તો મારો ભાઈ કહેતો હતો કે ડાયરેક્ટ તમે બ્લોગિંગ ના ચાલુ કરો, પહેલા તમે ચા બા પી લો, શાંતિથી બેસો અને પછી વિડીયોગ્રાફી કરો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાડું અને વિડીયો બનાવડાવું. તો એવી રીતે અમે વિડીયો બનાવીશું, તો તમે જોતા રહો, લાસ્ટ સુધી જોજો, કેમ કે સ્કીપ કરશો તો મજા નહીં આવે. અને બીજું કે અમુક વસ્તુ તમારાથી છૂટી જશે, તો બધું જોતા રહેજો. ભુવાજીના ચાહકોએ એમને નાના નહીં પણ આવડા મોટા પણ ફોટા ગિફ્ટ આપ્યા છે, ભેટ આવ્યા છે ભુવાજીને, કેમ કે એમની વિહતમાં બહુ દિલથી કામ કરે છે. એકવાર બોલે એટલે 21 વખત કામ થઈ જાય છે. માતાજી બહુ જોરદાર રીતે રવિવાર ભરે છે અહીંયા. તો ફાઇનલી આ ગાદી છે જ્યાં દર રવિવારે ભુવાજી બેસે છે અને મજા આવે એવું કામકાજ હોય છે. તો આ છે એમના પપ્પા, મતલબ કે ભુવાજીના દાદા અને ભુવાજીના પપ્પાના પપ્પા. એમ ફૂલ એક્સાઇટમેન્ટ છે, ભુવાજીના ઘરમાં જઈએ, મળીએ. અને આ છે ભુવાજીનો ફર્સ્ટ બેઠક રૂમ. જોરદાર રીતે અહીંયા બધા મહેમાનો બેસે છે, ખાસ ઓનલી કોઈ બેસતું નથી. અને અહીંયા ચાલુ છે જોરદાર. અને આ ભુવાજીનું કલેક્શન છે બધું શો માટેનું. તો જય દ્વારકાધીશ. અને હવે અહીંયા બેસીશું અમે અને થોડી ફોટોગ્રાફી કરીશું
અને પછી અંદર જઈશું અને પછી ઉપર થોડો ટાઈમ મળે તો બતાડીશું, કેમ કે ભુવાજીના ઘરનું કામકાજ ચાલુ છે એટલે બધા કારીગરો કામ કરે છે, તો ત્યાં જોઈ લઈએ, જઈએ ના જઈએ તમને બધું બતાડીએ. જોરદાર રીતેનું હોલ છે આ બેઠક રૂમ. જઈએ ભુવાજીના, જ્યાં ભુવાજી રોજ નહીં સોરી કોક ટાઈમ જમવા બેસે છે, કેમ કે ભુવાજી મોસ્ટ ઓફલી ઘરે હોતા નથી, પણ અહીંયા મોટી મોટી સેલિબ્રિટીઓ પણ જમવા બેઠેલી છે અને જોરદાર રીતનું ફર્નિચર છે અને બધી રીતનું કામકાજ છે ભાઈ, તો કાંઈ ઘટે એવું નથી. તો અહીંયા પણ વિહતમાં છે, દર્શન કરી લેજો. અને ભુવાજી આપણા માટે તો ક્યારેય ના પાડતા જ નથી કે ગોપાલ તું આવેશ અને વિડીયો બનાવેશ કે આમ તેમ, ડેલી વિડીયો માટે આપણી હાજ હોય છે. તો ભુવાજી દિલથી કહું કે વિજય ભુવાજી આઈ લાઈક યુ. એ છીએ ભુવાજીની વાડી તરફ, જ્યાં દર રવિવારે ભોજન સભા હોય છે અને એ ભોજન સભામાં ભુવાજી પોતે પણ પ્રસાદ લે છે, તો ત્યાં જઈને બતાડીએ તમને વાડીએ. ભુવાજીનું ઘર બહારથી કંઈક આવું લાગે છે અને આ ગેટ છે. અને હવે જઈશું વાડી તરફ. ફાઇનલી ગાઈસ, આ ભુવાજીનું ઘર છે અને એક્ઝેક્ટ સામું વાડી છે. તો હવે વાડીમાં જઈએ અને મલાવીએ તમને વાડીમાં બધું, કે રીતની મોટી વિશાળ વાડી છે. મિનિમમ 500 જેવા લોકો જમી લે અહીંયા, ઉપર નીચે બંને સાઈડ. અને અહીંયા પણ બહુ બધા ફોટો છે ભુવાજીના, એમના ચાહકોએ આપેલા. તો પેલા અહીંયા પોતું માર્યું છે તો ચપ્પલ ઉતાર નો પણ ફોટો તમને બતાવી દઈશ. બંને સાઈડ તલવારો પણ છે અને આ છે વિહતમાં. તો હવે જઈએ વાડીમાં, ઓફિસમાં પણ જઈશું અને બીજું બધું પણ બતાડીએ તમને. તો જોરદાર મજા આવશે બ્લોગમાં, લાસ્ટ સુધી જોવો. અને આ છે ભુવાજીની ઓફિસ, કે અહીંયા મહેમાનો બધા બેસે છે આવે તો પર્સનલી, અને જમણવાર હોય દર રવિવારે. અને અહીંયા પણ ભુવાજીનો એક ફોટો છે અને જોરદાર રીતનું બધું છે કલેક્શન અહીંયા ભુવાજીનું. અને વાડીની મુલાકાત કરીને, ઘરની પણ મુલાકાત કરીને, હવે આવતા રવિવારે જ્યારે મોટી બેઠક હોય ત્યારે પૂરા ઘરનું ટૂર બતાડીશ અને ભુવાજી સાથે પણ દિલથી મુલાકાત કરાવીશ. મોસ્ટ ઓફલી ગાઈસ, ભુવાજીનું ઘર આટલું લાંબુ છે, મોટો બંગલો છે. અને હવે નેક્સ્ટ ટાઈમે રવિવારે મળીશું, ઘરમાં જઈને તમને ટૂર કરાવીશું ઘરનું તમામ. તો હાલ માટે આટલું જ, અને બીજું બધું જોતા રહેજો, બહુ મજા આવશે. તો ગાઈસ, જય વિહતમાં, અને ઘરનું ટૂર કરીને હવે અહીંયા બેસીશું. ચા પાણી કરી છે મારા ભાઈ તનિષને, ચા પાણી કરાવી મને, અને ગરમી પણ બહુ લાગી. અને હવે ફાઇનલી તનિષ કે મારો ભાઈબંધ કે હજી પણ ચા પીને જા, કેમ કે બહુ દૂરથી આવ્યો છે ભાઈ. તો હવે ચા બા પીએ પાછી ફેરથી, અને એ પણ વિડીયોમાં બતાડીએ તમને. તો લાસ્ટ સુધી બ્લોગ બહુ ઇન્ટરેસ્ટેડ થશે. તો હવે અહીંયાથી પણ આગળ જવાનું છે જગ્યા ઉપર, તો બ્લોગમાં જ રહેજો, બહુ મજા આવશે. ચા પી લે, ઠંડી થઈ જશે. ભુવાજી ક્યારે આવજો અમાવા? કોઈ નક્કી ના હોય. ફાઇનલી ભુવાજીના ઘરને બાય બાય કહી દીધું છે ને, ભુવાજીના ઘરનું તમામ વ્યૂ લઈ લીધો. અને હવે ગયા હતા ચેહરમાના મંદિરે, અને હવે જઈશું અંદર. વિજય ભુવાજીના ઘરેથી આવી ગયા હતા અહીંયા, અને પણ મારા દિલના ધબકારાના દર્શન કરવાના છે મા ચેહરના. તો તમને પણ મારા વાલા ભાઈઓ કરાવું દર્શન. અને બાઇકમાં બેસીને અવાજ બેસી ગયો છે અમારો. તો હવે ફાઇનલી અંદર જઈને દર્શન કરીએ. ભાઈ સરસ મજાનું આયોજન છે. તો હવે જવાનું છે ચેહરમાં દર્શન કરવા, અને પછી અંદર જઈને પણ દર્શન કરાવી લઈએ. અને જેમ બને એમ જલ્દી દર્શન કરાવીએ. જેટલા મારી ચેહરમાને માનો છો એટલા દિલથી દર્શન કરી લેજો મારા ભાઈ. બહુ જોવાલાયક વસ્તુ છે ચેહરમાનું મંદિર અડાલજ. ને જૂનું ને જાણીતું મંદિર, કે રાતે ગમે ત્યારે તમે આવો તો સાક્ષાત ચેહરમાં બેઠી હોય છે અહીંયા.
અને આમના દર્શન થઈ જાય એટલે અમારું જીવન ધન્ય થઈ જાય. આમના આશીર્વાદ અને હજારો હાથ મારા માથે હોય એટલે અમારું જીવન સફળ થઈ જાય. ટહુકાની માં ચેહર એટલે વાત પટી જાય ભાઈ. તો હવે અંદર જઈને તમને હું બતાડું, દર્શન કરાવું, અને હું પણ હવે કરી લઉં દર્શન. તો હવે મળીએ અંદર જઈને મંદિરમાં. તો ગાઈસ જૂના મંદિરના દર્શન કરી દીધા છે અને હવે અંદર જઈએ અને જે ચેહરમાં હિંચકે ઝૂલે છે એમના દર્શન કરાવીએ અને અંદરનું બધું દર્શન પણ કરીએ અને જે જોરદાર લાયક જોવા લાયક વસ્તુ છે એ પણ તમને બતાડીએ. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. અવાજ બેસી ગયો છે કેમ કે જવું જરૂરી છે માતાજીને ત્યાં દર્શન કરાવી. બે હાથી છે અને અહીંયા પણ બે દ્વારપાલ અને હાથી છે. હવે ગાઈસ અંદર જઈએ, દર્શનનો સમય, અને હવે અંદર જઈને દર્શન કરાવીએ તમને. પહેલા તો આ જોઈ લો. રાજપાઠની રજવાડું અડાલજની ટહુકાની ચેહરમાંનું જ હોય તો દર્શન કરી લેવા ગાઈસ. જય મા બ્રહ્માણી. ઓમ નમઃ શિવાય. શિવ શંભુ કી જય હો. ગાઈસ ફાઇનલી આવી ગયા હતા ચેહરમાંની નગરીમાં. ને ગાઈસ મંદિર આ છે નીચે, અને અહીંયા અમારી ચેહરમાં દર્શન ખીંચ કે બેઠા હોય છે મારી ચેહરમાં. તો ત્યાં જઈને પણ તમને ચેહરમાંના ડાયરેક્ટ દર્શન કરાવીએ. અને બહુ માન, બહુ મર્યાદા, આડી ચૂંદડી છે ચેહરમાંની. અને ચેહરમાંનું અહીંયા માં ચેહર હિંચકે ઝૂલે છે. તો ડાયરેક્ટ ઉપરના માળે આવવો હોય તો ડાયરેક્ટ હિંચકે ઝૂલાવવા પડે ચેહરમાંને, અને નીચે જવાનું. નીચે ચેહરમાંની આરતી ચાલુ છે તો હવે નીચે જઈને દર્શન કરીશું ગાઈસ. તો આ ઝુમ્મર ઉમર જોઈ લેવું. તો ફાઇનલી ગાઈસ હવે જઈશું ચેહરમાંના મંદિરમાં. આ રિયલ મૂર્તિ છે ચેહરમાંની. તો ગાઈસ ચેહરમાંની મૂર્તિના દર્શન કરી લેજો અને હવે અંદર લેજો મંદિર બાજુ. મંદિરના પણ દર્શન કરી લેજો. અડાલજની ચેહરમાંના દર્શન થાય એટલે વાત પટી જાય. અટકેલા કામ પણ પાર પડી જાય. ગાઈસ આ યજ્ઞશાળા છે અને હવે જઈશું અમે અમારા બાઇક ઉપર. મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. તો આવા ને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મારો નેક્સ્ટ બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. દર 2 દિવસે બ્લોગ આવે છે તો જોવાનું ભૂલતા નહીં. મારા વાલા મિત્રો અને મારા વાલા ભાઈબંધો વિઝિટ કરતા રહેજો. જય ચેહર.